ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. હાલો હિતેશભાઈ. હા જી. હિતેશભાઈ બોલો છો? હા હા હિતેશ બોલું છું. બોલો બોલો. હવે હું આપણે ભાવનગર જિલ્લામાંથી બોલું, ખદરપુરથી. એમ? હા 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 બોલો બોલો. હાર્દિકભાઈ રાજગુરુ, હાર્દિકભાઈ અંબાશંકરભાઈ રાજગુરુ, એટલે કે હું ભૂદેવ છું પોતે. એમ? બરાબર. હાજી. ને બરાબર. આપણે મેરેજ માટે જ તે વાત કરવેલી હતી આપણે. એમ? હા હા હા. હાજી. આપણે તો તાલુકો કયો લાગે તમારે? ભાવનગર જિલ્લો તો? મારે તળાજા તાલુકો લાગે. અચ્છા, તળાજા. હાજી. હાર્દિકભાઈ હાર્દિકભાઈ અંબાશંકરભાઈ રાજ્યગુરુ. શંકર રાજ્યગુરુ. હાજી. બ્રાહ્મણ સમાજમાંથી છો ને તમે? હાજી. બરાબર છે. હવે તમે જે અત્યારે વાત કરો છો એ નંબર બોલો છે, મોબાઈલ નંબર. 8980 89 80 3652 3652 47. 47. હાજી. બરાબર છે બરાબર છે. હવે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર એટલે 45 46 નો શરૂ, 14/1/19 બરાબર. 14/1/19 બરાબર છે. હા. 46 વર્ષ બરાબર. હા. બરાબર છે, સમજાઈ ગયું. અને તમારે વ્યવસાયમાં શું છે? વ્યવસાયમાં એટલે મારી પોતાની 20 વીઘા જમીન છે. એમ? 20 વીઘા જમીન છે તમારી પાસે? બરાબર બરાબર. બરાબર. પછી પોતાનું રહેણાંક એટલે કે મારા 2 પ્લોટ છે પોતાના. એમ? 2 પ્લોટ. હા બરાબર. અને મકાન એટલે આપણે ગામડાઓમાં જે પેલા કણબી લોકો જે જબર મોટા વાળા પ્લોટ બનાવે છે ને, વંડા વાળીને. એમ એમ. હા હા હા. એટલે આપણું પોતાનું એ રેસિડેન્ટ છે. બરાબર. વાહ 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 વાહ. બરાબર છે. 3 ગામની જજમાનવતી છે દરબારોમાં, જસપા માંડવાને ખબર છે. વાહ 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 વાહ. અને હું પોતે રામકથા કરું છું. એમ? રામકથા વાંચો છો? હા હા હા. મારા ફાધર હતા એ શિક્ષક હતા, આચાર્ય નિવૃત્ત થઈને એક્સપાયર થઈ ગયા, એને 4 વર્ષ થયા હજી. ઓહો. બરાબર. અને મારા મધર એક્સપાયર થઈ ગયા, એમને વર્ષ દિવસ થયું છે. બરાબર બરાબર. સમજાઈ ગયું. હવે તમારા 46 વર્ષ થયા છે, તો તમારા સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ? મારા લગ્ન થયેલા હતા, એમને આપણે ડિવોર્સ આપ્યા, એટલે મારે 2 બાબા છે અત્યારે. એમ? 2 દીકરા છે. બરાબર. હા. ઈ મોટો છે, ઈ 10 પાસ કરીને ITI કર્યું છે અને CNC નો કોર્સ કરેલો છે અમદાવાદ. એમ? બરાબર. અને અત્યારે ઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. એમ? બરાબર બરાબર. બરાબર છે. નાનો છે, ઈ ITI કરે છે. એમ? વાહ વાહ વાહ. હા. બરાબર છે. ઈ જે અમદાવાદ ભાઈ ભણે છે, બરાબર છે? હા, ઈ તો જોબ, ઈ તો ઈ ભણતર ઈ તો પૂરું થઈ ગયું. CNC અમદાવાદ કરેલું હતું એણે. બરાબર છે. એટલે હવે જોબે ચડી ગયા ભાઈ. હા, અત્યારે જોબ કરે અને છે. જે આ નાના ભાઈ છે ને, અત્યારે જે ઘરે છે, એ નાના ભાઈ છે ને? હા, ઈ ઘરે નથી, પાલિતાણા છે, બેનના ઘરે ITI કરે છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. અહીંયા તમે એકલા જ છો ને? બસ અત્યારે આપણે એક જ. બરાબર છે બરાબર છે. એટલે તમારા જે પત્ની હતા એનું શું સ્ટેટસ છે એનું? નહીં, ઈ આપણે છૂટાછેડા કરેલા. અચ્છા, છૂટાછેડા કરી નાખ્યા. હાજી. તો એમાં કાંઈ કારણ બન્યું હતું? એમાં કારણ ચોખ્ખું એવું હતું કે ભાઈ એને એવું હતું કે સંતાન થાય પછી આપણે શહેરમાં રહેવા જઈશું. બરાબર છે. તો હવે સંતાન થાય ને શહેરમાં રહેવા જવું, તો મારે તો મારા માવતરને તો હું એક જ હતો, એટલે મારે તો એને તો એ ગામડે મૂકી દેવાના. એ વાત તમારી સાચી. અને એને આપણે ચોખવટ એવી કરેલી હતી કે ભાઈ હવે આ ગઈઢા માણસ છે બિચારા, એ તો કેટલું જીવન આવે, પણ આપણે એનું ઘટપણ પાડવા માટે અહીં રહેવું પડે.
બરાબર છે તો બરાબર છે. ઈ બેયનું મેં કીધું ભવિષ્ય ગમે ત્યારે થાય પછી ભલે આપણે ગમે ત્યારે એવા જતા રહીએ તો આપણે કોઈ કઈ સમાજ ન કહીએ કે ને એમ. સાચી વાત છે તમારી. તો એને ગણતરી એવી હતી કે ભાઈ ઈ તો એનું તો ક્યારે ધ્યાન થાય તો એની હાટું કઈ આપણે માવતરોને મારી નખાય ભાઈ. અરે એટલે મેં કીધું ભાઈ એક કામ કરો તમે તમારા ઘરે હું મારા ઘરે. પણ આ તો તમારા રાજધાની જેવું છે કારણ કે તમે કહો છો આટલું પણ મકાન છે બધું સગવડતા છે. હવે રાજધાની છે પણ કહેવાનો મતલબ શું છે જેના કિસ્મતમાં ન હોય હિતેશભાઈ. ખ્યાલ આવી ગયો. હવે અત્યારે તો આપણે કહેવાનો મતલબ જયારે માવતર હતા ત્યારે આપણે દુનિયામાં છીએ ને. બરાબર છે. ઈ નો હોત તો આપણે ક્યાંથી હોત. સાચી વાત છે સાચી વાત છે. હા એટલે એની તો આપણે આ વસ્તુ કરીએ છીએ એટલે ખરેખર આપણે એમની સેવા કરવી જોઈએ. સાચી વાત છે. તમે જે પંથ ઉપર ચાલો છો અત્યારે તમારું જે રામકથા તમે વાંચો છો તો એની અંદર જે આપણે બોલીએ એ પ્રમાણે આપણે પાડવું પડે. તો મેં કીધું હું કહું તમને તમારા વિચારો તમને મુબારક બાકી ઈ તો નહીં બને મારા માવતરો છે ત્યાં સુધી. બરાબર છે. બાકી તો હમણાં હા એમ કરતા હિતેશભાઈ કદાચ આપણે એક બે ભાઈ હોય ને તો આપણે એકાદા મૂકીને જતા રહીએ ને તો હાલે ભાઈ એક ભાઈ તો માવતરને હાચવે. બરાબર છે બરાબર છે. હું તો એક જ છું તો હું મૂકીને વ્યો જાઉં તો એને બિચારા ગડપણની લાકડી કોણ. બરાબર છે. એ તમારી સાચી. જો અત્યારે એ નથી એટલે અત્યારે મારે એનું કોઈ ભલે આપણે ઘરનું માણસ નથી આપણે એક ટેન્શન છે પણ મારા માવતર નથી એટલે મારે એવી તો ચિંતા નથી ને કે હું ગમે ત્યાં જતો રહું તો એનું બિચારાનું કોણ એમ. બરાબર છે બરાબર છે. કારણ કે એને તો એનો રસ્તો અત્યારે મળી ગયો એને બરોબર છે એ તો બે અત્યારે સોદામ જતા રહ્યા. ઓહો ઓહો. એટલે મારે એવું તો કોઈ ટેન્શન નથી અત્યારે હું ગમે ત્યાં આગળ હોય તોય. સાચી વાત છે. એમની આમ તમે જુઓ તો તમારે તો કથા ચાલતી હોય હાલતા તમારે સિટીમાં કથા હોય બારગામ હોય તો બેનને કે આ તો ઠીક છે બાકી ગામડાની આ તો ઠીક છે કે કથામાં તમે એને કે હારે જાતા હોત ને તોય તમારે કઈ એવું લાગત નહીં કે આપણે ગામડે રહી છીએ. 100% વાત છે ને. હા બરાબર. મારે તો કથા હિતેશભાઈ આપણે તો ગમે ત્યાં જો આપણી ગણતરી એવી છે કે ભાઈ બ્રાહ્મણ સમાજમાં તો ઠીક પણ પટેલ સમાજમાં કદાચ આપણું અત્યારે કોઈ જગ્યાએ ગોઠવાય ને બરાબર તો આપણી ગણતરી એવી પણ છે કે હવે તો માનો કે ઘરે કોઈ બુઢિયા છે નહીં એટલે કદાચ કોઈ દીકરી આવે તો એવી દુઃખી ન થાય કે ભાઈ આપણે ગમે ત્યાં કથા કરવા જાય ને તો એ આપણી હારે જ રહે ગમે ત્યાં. વાહ 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 વાહ. બરોબર છે બરોબર છે. હવે તો હારે રાખવા પડે ને. હા હા સાચી વાત છે સાચી વાત છે. ઘરે કોની પાસે મૂકીને જવાના. સાચી વાત છે તમારી. એટલે તમારે તો બધું સરસ હતું આયોજન પણ હવે કિસ્મતમાં ન હોય તો આવું બધું બની શકે. બરાબર છે. હવે હવે ગમે એ ગણતરી એવી કે હવે ગમે એ પાત્ર આવે ને એટલે હવે તો ગમે ત્યાં આપણે ઘરે હોય તો આપણે ઘરે સખત હોય જ છે બરોબર. બરાબર છે. હા બાકી એને કોઈ નહીં વાડીએ જવું કે નહીં કાંઈ લેવા દેવા કે વાડીએ તો અમસ્તું નહીં જવાનું કારણ કે આપણે દરબારી ગામ છે કે અહીંયા આગળ અમારે કોઈ વાડી અમથાય ન જાય સમજા. વાહ વાહ વાહ. બરોબર છે. એટલે એ ખેતીવાડી તો એ કરવા વાળા કર્યા કરે પણ અહીંયા આગળ કઈ આપણે ઘરે હોય બાકી તો કથા બથા હોય એટલે એ ગમે ત્યાં આગળ 9 દી 7 દી જ્યાં હોય ત્યાં આપણી હારે. બરાબર છે. હવે આ તમે અત્યારે કથા વાંચો છો તો આમ તમે હિસાબ કરો તો મહિનામાં કે 2 મહિના 3 મહિનામાં કે આમ કેટલી કથા હોઈ શકે? ગામડાઓમાં તો શું હોય સિઝન પ્રમાણે કથાઓ કારણ કે અત્યારે તો કામનો સમય છે. બરાબર છે. એટલે ગામડાઓમાં કથા ઓછી ચાલતી તોય તે અત્યારે શું છે 2 કથા પૂર્ણાવંતી થઈ ગઈ. વાહ. આ કેટલા મહિનામાં થઈ 2 કથા આવી? ઈ 2 મહિનાની અંદર. અચ્છા 2 મહિનામાં એટલે મહિનાની એક કથા આપણે ગણીએ લમસમ. બરાબર છે. વર્ષની 10 કથા ગણીએ આપણે વર્ષની. હા વર્ષની તો ન થાય આપણે ગામડામાં પણ ઓછામાં ઓછી 5 થી 6 તો ફાઇનલ જ હોય. 5-6 કથા થઈ જાય વર્ષની. હા બરોબર છે. 2 મહિનાની ગણતરી આપણે રાખીએ. બરોબર છે. હા થઈ જાય. તો હવે આમની આવક કેટલી થાય? અંદાજ ગણીએ એટલે એક કથાની 1.5 થી પોણા 2 લાખ રૂપિયા. એમ. વાહ વાહ વાહ. હા બરોબર છે. ના એટલે આવક ધોરણમાં કાંઈ વાંધો નથી. અને હવે બીજું આપણી પાસે 20 વીઘા જમીન છે તો ઈ જે જમીનનું બધું મેનેજમેન્ટ કોણ તમે જ કરો છો કે કઈ રીતે? નહીં હું પોતે આપી દઉં છું પણ ઈ મેનેજમેન્ટ બધું આપણી પાસે. સમજાઈ ગયું. એટલે એની જે પાક મુજબ કેટલીક આવક થતી છે? માનો ને આ વખતે અત્યારે જો હજી મારા તલ હું 2 દિવસ પહેલા આપીને આવ્યો ને. બરાબર. એટલે ઈ 70,000 તલ થયા બરાબર છે એટલે ઓછામાં ઓછી 3 મહિનાની ગણતરી માનો ને. વાહ. બરાબર. 3 મહિનાની અંદર 70,000. અત્યારે જાહેરની વાઢવાનું ચાલુ છે એટલે ઓછામાં ઓછી લગભગ
1.5 થી પોણા 2 લાખની જાય થઈ જશે. વાહ વાહ વાહ, હા બરોબર છે. એટલે વાર્ષિક આપણે 2 લાખ જેટલી ગણીએ આપણે. હા વધી જાય પણ ઘટે નહીં. બરાબર છે બરાબર છે. ના કઈ આવક ધોરણમાં તો કઈ વાંધો નથી, બધું સારું છે, બધું પરિપૂર્ણ છે. કોઈ નો ટેન્શન, કોઈ નો ટેન્શન. બરાબર છે. પછી તમારા જે દીકરા એક જોબ કરે છે એનો હાજી. એની સેલેરી પગાર કેટલો હશે એનો? હવે એમાં તો ઈ જોબમાં તો એવું હોય ને કે એને તો જેટલું ફિલ્ડ વર્ક કરે ને એટલું એના ખાતામાં પેમેન્ટ આવતું હોય. એમ બરાબર છે. હા, કારણ કે શું છે પગાર ધોરણ ની જે આપણે આ ઇલેક્ટ્રિક બાઇક ની જે કંપની નવી જે બહાર આવી છે ને, બરાબર છે. એમાં અત્યારે ઈ જોબ કરે છે. એટલે એમાં તો શું હોય કે એને કઈક આઈડિયો આવું તે સભ્યો બનાવવાના હોય ને એ પ્રમાણે એનું કમિશન વધતું જતું હોય ને આવું બધું હોય ને. બહુ સરસ. હા બરાબર છે. હા, અને સાઈડ બિઝનેસ માં ઈ યજમાન હતી ઘરે હોય ત્યારે ઈ કર્યા કરે. વાહ વાહ. યજમાનો વાંચવી લે એમ. પછી તમે કેટલા ભાઈ બેન? હું એક જ છે ભાઈમાં, અને મારે 5 બહેનો છે, 5 ઘર બાર છે. એમ સમજાઈ ગયેલા. 5 બહેનો છે એના મેરેજ થઈ ગયા છે. તમારે જો કે મેરેજ થઈ ગયા હતા પણ આ કારણોસર આવી રીતે થઈ ગયું બસ છે. એમ થયું. બરાબર છે બરાબર છે. પછી જે તમારા પપ્પા છે એ શિક્ષક હતા ને? હા, ઈ શિક્ષક હતા. હા બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું. હા બરોબર છે. પછી આપણું જે ખદરપર ગામ છે ઈ કેવડીક વસ્તી વાળું છે? મારે અંદાજ ગણો એટલે 2,500 થી 3,000 ની વસ્તી. 2,500-3,000 ની વસ્તી છે. અને વધારે પડતા કયા સમાજ ત્યાં? દરબાર સમાજ. એમ, વધારે પડતા દરબાર સમાજ. અને તમે તમારા યજમાન જ બધા દરબાર સમાજ છે ને? હા, અમારા યજમાન જ દરબારો છે. વાહ વાહ વાહ, બરોબર છે બરોબર છે. તમે ભણ્યા કેટલા તમે? હું પોતે છે ને હું 10 પાસ કરેલું છે આપણે. એમ, કારણ કે આપણે રુચિ પહેલેથી જ તે ભજનમાં ને રામકથામાં હતી એટલે ભણવામાં બહુ રુચિ હતી જ નહીં. હા, પણ ભણતર કરતા ગણતર વધારે હોય ને? કોઠા હુજ કહેવાય. કોઠા હુજ કે કહેવાય, સમજ્યા? હા, એટલે વધારે પછી ફાધર એમ કેતા કે ભાઈ તું રામકથા કરી, બીજું શું તારે ભણવું નથી તો. બરોબર છે. બહુ સરસ બહુ સરસ. એટલે આપણે એમાં વધારે રુચિ છે. સારી વાત છે, બહુ સારી વાત છે. અને બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે વધારે પડતા કયા સમાજમાં ગણતરી છે? બસ આ 2 સમાજ વધારે આપણે મળી જાય તો પટેલ સમાજ વધારે, ને નહીતર મેં કીધું એમ બ્રાહ્મણ સમાજ તો આપણો. હા, બ્રાહ્મણ તો છે જ, બરોબર છે. ઉપરાંત કોઈ તમને પટેલ સમાજમાં જો ક્યાંય એવું પાત્ર મળી જતું હોય, પટેલ કદાચ કોઈ મળી જતું હોય તો આપણને કોઈ અહોભાગ્ય. બરોબર છે. હા બરોબર છે, બહુ સારી વાત છે. ટૂંકમાં તો ભજન ભક્તિ વાળું માણસ હોવું જોઈએ. ચોક્કસ ચોક્કસ. ના ના, એ તો તમારું જે આખું વાતાવરણ જેવું છે ઘરનું. હા, ભજનમાં આપણને શું છે ટેકો આપે કે નહીં? વાહ વાહ વાહ. હા, તો ઈ આપણને ભજનમાં ટેકો ન આપે ઈ વ્યક્તિ આપણને કોઈ કામનું અત્યારે એની જરૂર છે ભાઈ હિતેશભાઈ. સાચી વાત છે, તમારી વાત સાચી છે. હા, આપણે સમજીએ છીએ. બસ આવું આપણો પ્લાન છે. વાહ વાહ વાહ. ભલે ભલે, આપણે કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ અને આપણા ઓડિયો દ્વારા તમને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. અને તમારો મને એક ફોટો મોકલી દેજો. હાજી. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો કે કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો તમે કોઈ વ્યવહાર ન કરતા. બરોબર છે. અને બીજી વસ્તુ એ કહેવા માંગુ છું, કોઈ એવું પાત્ર હોય, વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયેલું હોય અને હારે કાંઈ સંતાન હોય તો તમારે એવું પાત્ર ચાલે? એક સંતાન વાળું નહીં. બરાબર છે, સમજાઈ ગયું. કારણ કે અત્યારે આ 2 અત્યારે એવડા મોટા થઈ ગયા છે ને એટલે હવે બહુ આપણે ઓલી પડે એમ તકલીફ પડે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, આપણે ઓડિયો તમારો મૂકીએ અને અત્યારે જે કાંઈ આપણે વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર ને? ચોક્કસ ચોક્કસ, કોઈ નો ટેન્શન. બસ ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હવે તમારો મને એક ફોટો મોકલી દેજો, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ભલે ભલે, દાદા કાંઈ વાંધો નહીં. આ જ નંબર ઉપર મોકલજો. આપણે એક જ નંબર છે આ, બરાબર છે? વોટ્સએપ નંબર ને વાત કરવા માટે એક જ નંબર છે. ઓકે ઓકે ઓકે. ભલે ભલે ભલે. હા હા. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.